દર્શક મિત્રો, મહીસાગર સમય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ લોકસભા બેઠક માટે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના 220 નંબરના બૂથ પર બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ફેર મતદાન ચાલુ થયું। સંતરામપુર તાલુકાના પ્રથમપુર ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ફેર મતદાન ચાલુ રહ્યું। ગ્રામજનોએ સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં લાઈનો લગાવી પોતાનો કિંમતી મત આપ્યો। મહીસાગર જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચના આદેશ મુજબ આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના 220 નંબરના પ્રથમપુર ગામે ફરી મતદાન યોજાયેલ છે અને આજ સવારથી જ ગ્રામજનો ફરી એકવાર પોતાનો કિંમતી વોટ આપવા બૂથ પર પહોંચી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન કરવા આવી રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા ગામના દરેક વ્યક્તિ મતદાન કરે તે માટે તમામને અપીલ આપવામાં આવી છે અને પ્રથમપુર મતદાન મથક પર બૂથ કેપ્ચરિંગની બનેલ ઘટના બાદ ભારતીય ચૂંટણી પંચ આ મતદાન મથક પર ફેર મતદાન આપેલ છે અને ચુસ્ત કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં હાલ થઈ રહેલ છે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી રહેલ છે। પ્રથમપુર મતદાન મથકમાં કુલ 1224 મતદારો નોંધાયા છે, જે પૈકી સવારના 7 કલાકથી બપોરના 1 વાગ્યા સુધીમાં 505નું મતદાન થવા પામ્યું હતું। મતદાન મથક પર સવારથી મતદારોની લાઈન લાગેલી જોવા મળતી હતી।